હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો આજે 2 દિવસ પછી અમે જીમ આવ્યા છે. બહુ છૂટ્યું જીમ, કેમ કે અમે ફરવા ગયેલા હતા અને જીમ પતાવ્યું. એના પછી અમે નીકળી આવ્યા અને આજે થોડીક શાકભાજી લેવાની હતી તો તે લીધી અને સાથે કાકડી લીધી અને સાથે સાથે મેં આજે બીટ પણ લીધું, કેમ કે મારે ખાવાનું હતું બીટ. હેલો ગાઈસ, તો અત્યારે મેં આવી ગયેલું છે ઓફિસ પર. અત્યારે મારા ક્લાસીસ પણ પતી ગયા છે. હવે એમ પણ ક્લાસીસ માટેનો ટાઈમ છે એ બહુ જ ઓછો બાકી હતો. હવે આજે જ એક્ઝામ પતાવી છે. એક સ્ટુડન્ટની એક્ઝામ બાકી હતી, કમ્પ્લીટ કરાવી દીધી છે. હવે મારા ક્લાસીસ ફક્ત 1 વીક માટે છે, પછી કોર્સ પૂરો થાય છે. જે આ વર્ષનો ફર્સ્ટ બેચ હતો એ કમ્પ્લીટ થાય છે અત્યારે, એટલે અત્યારે થોડોક ટાઈમ મળશે. અત્યારે જેમ તેમ ટાઈમ કાઢ્યો છે. મેં મારી જે બીજી ઇન્સ્ટાગ્રામની આઈડી છે આ વાળી, આના માટે મારે સ્ક્રિપ્ટિંગ કરવાની હતી વિડીયોઝ બનાવવા માટે. તો એની મારી સ્ક્રિપ્ટિંગ ચાલુ છે અને એ પતાવ્યું. એના પછી અમે નીકળી ગયા નાના પોંડા જવા માટે, કેમ કે અમને ફોન આવેલો હતો કે તમારી જે એનઓસી છે એ બાકી છે બાઇકની લેવાની. એટલે અમે જતા છીએ નાના પોંડા હાલમાં, કેમ કે ઘણા ટાઈમથી અમારે 1 મંથ ઉપર થઈ ગયો છે. બાઇકના ઈએમઆઈ પતી ગયા છે, એટલે અમે આજે લેવા જતા છે. તો સૌથી પહેલાં અમે આવી ગયા પેટ્રોલ નખાવવા માટે, કેમ કે ગાડીમાં બિલકુલ પેટ્રોલ નહીં હતું અને પેટ્રોલ નખાવ્યું. અને એના પછી ગયા અમે શોરૂમ પર, પણ ત્યાં જઈને ખબર પડી કે હજુ થોડોક ટાઈમ લાગશે એનઓસી